હાલેલુયા, બોલે હાલેલુયા. કેટલા લોકો આજે ખુશ છે? ખુશ છો બધા? આમેન. પ્રેઝ ધ લોર્ડ. સારું, પ્રભુના વચનમાં જતા પહેલા આપણે પિતા, પુત્ર, પવિત્ર આત્મા અને ત્રિએક પરમેશ્વરને બે હાથની જોડતા સ્વાગત કરીએ, એના નામની મહિમા કરીએ. આમેન, 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 આમેન. હાલેલુયા, હાલેલુયા. સારું, જીવિત અને મહાન પરમેશ્વરનો આભાર માનીએ અને એના પવિત્ર નામની સ્તુતિ કરીએ કે આ સમયકાલની અંદર પરમેશ્વરની મહાપવિત્ર ઉપસ્થિતિ આ સમયની અંદર આપણી મધ્યની આપણી વચમાં છે. હાલેલુયા. કેમ કે પરમેશ્વરનો એકેય વાયદો છૂટો નથી. પરમેશ્વર કહે છે કે હું તમારી મધ્ય છું તો वो છે. હાલેલુયા. તમારું ને મારું કામ છે કે એના નામ ઉપર વિશ્વાસ કરવાનો. હાલેલુયા. પરમેશ્વરે જે કીધું એના પર શું કરવાનો? વિશ્વાસ કરીને ગ્રહણ કરવાનું. હાલેલુયા, હાલેલુયા. બાઇબલની અંદર જ્યારે આપણે લોકોની અંદર ચમત્કારો થતા જોયા છે અને દેખ્યું ને વાંચ્યું છે, ત્યારે પરમેશ્વરે તેઓને બોલ્યા અને તેઓએ વિશ્વાસથી ખાલી શું કર્યું? ગ્રહણ કર્યું. શું કર્યું બોલો? શું કર્યું બોલો? ઈસુએ બોલ્યું અને પેલા એ બોલેલું શું કર્યું? ગ્રહણ કર્યું વિશ્વાસની સાથે. અને એ ગ્રહણ કરેલું શામાં બદલાઈ ગયું? છુટકારામાં બદલાઈ ગયું, ચમત્કારમાં બદલાઈ ગયું, આશીર્વાદમાં બદલાઈ ગયું. હાલેલુયા, હાલેલુયા. સાંભળજો, દેવનું જે વચન છે ને, દેવનો જે શબ્દ છે, દેવની જે વાણી છે, એ જ્યારે બોલાય છે અને જ્યારે બોલેલું તમે એને હું સાંભળીને જ્યારે ગ્રહણ કરીએ છીએ અને એ ગ્રહણ વિશ્વાસથી કરેલું તમારા માટે ચમત્કાર રૂપ થઈ જશે. આ છે દેવનું સિસ્ટમ. આવી રીતે દેવનું કાર્ય થાય છે. હાલેલુયા, બોલો હાલેલુયા, હાલેલુયા. તો દેવના હિસાબે તમે ચંગાઈ છુટકારો મેળવવા માંગતા હોય તો આવી જ રીતે ચંગાઈ, આશીર્વાદ, શાંતિ અને પ્રકાશન તમારા અને મારા જીવનની અંદર આવે છે. હાલેલુયા. કેવી રીતે? દેવના શબ્દો યાની દેવના વચનો સાંભળીને વિશ્વાસની સાથે શું કરવાનું? બોલો શું કરવાનું? બોલો બોલો શું કરવાનું? કઈ ખબર નહીં પડી રહી? હું જે બોલું તે સમજાય છે? સમજાય છે? હું જે બોલું તે મારી ભાષા સમજ પડે છે? ભાઈઓ સમજ પડે છે? હે? હાલેલુયા. દેવ જે બોલે એને વિશ્વાસથી સાંભળીને શું કરવાનું? ગ્રહણ કરવાથી એ ગ્રહણ કરેલું શું બની જાય છે આપણા માટે? શું બની જાય છે? ખબર નહીં, ખબર નહીં. આ બોલો, કઈ દુનિયામાં બેઠા છો તમે? કોઈ બીજા ગ્રહમાં જતા રહ્યા? હાલેલુયા. કોઈ બીજા ગ્રહમાં જતા રહ્યા તમે? કે કોઈ બીજા ગ્રહનો ઇન્સાન અહીં આવી ગયો, માણસ આવી ગયો, એવું છે? હાલેલુયા. સાંભળો, મોટા ભાગે ઈસુ મસીહે બાઇબલની અંદર ઈસુ મસીહ આ ધરતીની અંદર આવ્યો ત્યારે વચનો કહે છે કે ઈસુ બોલ્યો એ લોકોએ વિશ્વાસથી શું કર્યું? બોલો શું કર્યું? રિસીવ કર્યું, ગ્રહણ કર્યું, પ્રાપ્ત કર્યું વિશ્વાસની સાથે. અને એ પ્રાપ્ત કર્યું તો એ વિશ્વાસ કર્યો અને તેના માટે થઈ ગયું. એ ગ્રહણ તેઓના માટે ચમત્કાર બની ગયો. એ લોકોએ ગ્રહણ કર્યું. ઈસુએ પિતાથી પ્રાર્થના કરીને ધન્યવાદ, 5 રોટલી ને 2 માછલી શું કર્યું? ધન્યવાદ કર્યું ને તેઓને વારવા કીધું તો કેટલું બની ગયું? બમણું થઈ ગયું. હાલેલુયા. એ લોકોએ વિશ્વાસ કર્યો. આજ દેવનું જે વચન છે આપણે શું કરવાનું છે? સાંભળીને ગ્રહણ કરવાનું છે. 38 વર્ષના રોગીએ શું કર્યું? દેવનો જે ઈસુ બોલ્યો એ બોલવાથી તેને શું કર્યું? વિશ્વાસથી ગ્રહણ કર્યું. અને ઈસુએ પછી શું કીધું? ઉઠ અને ચાલતો થા. પછી શું થયું? હે? શું થયું બોલો? ચાલતો થઈ ગયો. હાલેલુયા. કોઈ ભારે કઠણ કામ છે? કાટું કામ છે? બોલો ભારે કામ છે? બોલો તો ખરા, ભારે કામ છે કેવું સહેલ છે? ખાલી આપણે વિશ્વાસથી શું કરવાનું છે? ગ્રહણ કરવાનું છે. હાલેલુયા. અને એ આપણે કરતા નથી. હાલેલુયા. બોલો
હાલેલુયા, હાલેલુયા. આજ કેટલા લોકોનું જીવન આ સમયની અંદર બુરાઈની અંદર, પાપની અંદર, રોગની અંદર, બીમારીની અંદર લદાયેલું છે. હાલેલુયા. તમે હોય, હું હોય, જગતના કોઈ પણ ઇન્સાન, કોઈ પણ માણસ હોય, આ સમયકાળની અંદર હરેક વ્યક્તિ, હરેક મનુષ્ય સમયની અંદર કઈ ને કઈ પ્રકારના પાપને બોજથી લથાઈને જીવન જીવી રહ્યું છે. હાલેલુયા. અને કોઈ એક પણ મનુષ્યને એવો કોઈ ધોરી રસ્તો જોવા નથી મળતો કે જેના કારણે તેના જે લડાઈપણું છે એ જીવનમાંથી શાંતિને સાજાપણું છુટકારો મળી શકે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પ્રભુ ઈસુ મસીહ આવા લોકોને જોતા અને લોકોને કીધું, હે પરિશ્રમ કરનારા સગળા લોકો, તમે કઈ આવો, મારી પાસે આવો, હું તમને વિશ્રામ અને શાંતિ આપીશ. હાલેલુયા. મારાથી તમે શીખો, હું કેવો મનમાં દીન અને નમ્ર છું. હાલેલુયા. હું મનમાં કેવો દીન અને નમ્ર છું. મારાથી શીખો. પહેલા તો આવો, પહેલા તો શીખો, પછી શીખીને નમ્ર બનો અને પછી શાંતિ પામો. હાલેલુયા. પહેલા તો સાંભળો. હાલેલુયા. ઈસુ બોલાવે છે, પહેલા શું કરે છે? સંભળાય છે. પહેલું સાંભળવું પડે છે. હાલેલુયા. સાંભળીને પછી આવવું પડે છે અને આવીને પછી શીખવું પડે છે અને શીખ્યા બાદ નમ્ર જીવન બનાવવું પડે છે. નમ્ર જીવન બન્યા બાદ એ શાંતિ આપણને મળે છે. ડાયરેક્ટ શાંતિ આપણને ખરી? આપણું ડાયરેક્ટ શાંતિ માંગીએ છે. બધું મારે કંઈ નથી સાંભળવું, મન શાંતિ જ જોઈએ, છુટકારો જ જોઈએ, આશીર્વાદ જ જોઈએ. હાલેલુયા. વચન સાફ સાફ લખ્યું. પ્રભુએ કીધું, હે પરિશ્રમ કરનારા, બહુ પ્રેમથી બોલાવ્યું, હે પરિશ્રમ કરનારા સગળા લોકો. કોઈ નામ, કોઈ જાતિ, કોઈ પાતે નહીં લખ્યું. હાલેલુયા. સગળા લોકો. પ્રભુએ લોકોને બોલાયા છે. પ્રભુએ કે ધર્મોને નથી બોલાયા. હાલેલુયા. કોઈ ધાર્મિકોને નથી બોલાયા. પ્રભુએ લોકોને બોલાયા છે, માણસોને બોલાયા. હાલેલુયા. મેં કીધું, હે પરિશ્રમ કરનારા, તમે બધા મારી પાસે આવો. હાલેલુયા. એમ નહીં કીધું, હું તમને ખ્રિસ્તી બનાવીશ, હું તમને ખ્રિસ્તી ધર્મ આપીશ. હાલેલુયા. હું તમારી જાત અલગ બનાવીશ, હું તમને જાતમાંથી કાઢીશ. પ્રભુએ એમ નથી કીધું. પ્રભુએ લોકો પરીક્ષામાં દબાયેલા, યાની કે પાપમાં પડેલા, બોજમાં દબાયેલા લોકો મારી પાસે આવો એમ કીધું. હાલેલુયા, હાલેલુયા. આજ આપણે ઘણા લોકો કે તું ઈસુમાં આવી ગયા એટલે ખ્રિસ્તી થઈ ગયા. હાલેલુયા. થઈ ગયા આવું. પણ મેન બાબત શું છે? ઈસુએ કોઈ ધાર્મિક લોકોને ખ્રિસ્તી બનાવવા માટે બોલાયા નથી. પ્રભુએ પરિશ્રમ કરનારા, બોજથી દબેલાને ને ભારથી દબેલાને લોકોને ઈસુએ બોલાયા છે, તાકી તેઓને સીધો માર્ગ વિશે શીખવાડી શકે, સીધા જીવન વિશે શીખવાડી શકે, તેઓના જીવનને નમ્ર અને દીન બનાવીને પ્રભુની શાંતિનો અનુભવ જીવનની અંદર કરાવી શકે. હાલેલુયા. એટલા માટે માણસને બોલાવવામાં આવે છે. માણસને કોઈ ધર્મ નથી આપવામાં આવતો, કોઈ ધાર્મિકતા નથી આપવામાં આવતી, કોઈ નામ નથી આપવામાં આવતું, તેને જીવન આપવામાં આવે છે. હાલેલુયા, હાલેલુયા. માણસને કઈ આપવા નથી આવતું. આ લોકો કહે છે કે ઈસુમાં જાઓ તો તમને શું મળે છે? પૈસા મળે છે. કેટલા પૈસા તમને એટલે ઈસુ પર વિશ્વાસ કરવાના? લોકો આવા પ્રશ્ન કરી રહ્યા છે, ચાલી રહ્યું છે જગતની અંદર. હાલેલુયા. તમને કેટલા રૂપિયા મળે ઈસુ પર જાઓ તે? તમને કેટલા રૂપિયા આલ્યા ઈસુમાં? તમે ઈસુ પર વિશ્વાસ કર્યો, તમને કેટલા રૂપિયા મળ્યા? રૂપિયા નથી મળતા, જીવન મળે છે. અસલી જીવન જીવવાની રાહ મળે છે. અસલી જીવન જીવવાનું શિખામણ મળે છે. અસલી જીવન કેવી રીતે જીવવું એ સલાહ અમને મળે છે. સાચે સાચું જીવન જગતમાં કેવું જીવન જીવવું જોઈએ એવું જીવન અમને મળે છે. અમને કોઈ રૂપિયા, કોઈ પૈસા નથી મળતા, અમને કોઈ ધર્મ નથી મળતો. હાલેલુયા. અમને જીવન મળે છે. શું મળે છે અમને? અમને જીવન મળે છે, બીજું કંઈ નથી મળતું. અમારું નામ એ નામ રહેવાનું છે. અમે આદિવાસી રહેવાનું છે. અમે હિન્દુએ પણ નથી, અમે આદિવાસી છે. હાલેલુયા. અને આદિવાસીનો કોઈ ધર્મ હોતો નથી. આદિવાસી કોઈ પણની ઈચ્છા પ્રમાણે, પોતાના મન પ્રમાણે કોઈ પણની ભક્તિ કરી શકે છે. આદિવાસી કોઈનો બંધાયેલો નથી, કોઈના ધર્મમાં કેદ નથી, એ સ્વતંત્ર વ્યક્તિ છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે આદિવાસી પણ કે અમે હિન્દુ છે, નથી. તમે હિન્દુ પણ નહીં મળે. આપણે આદિવાસી છે.
નક્કી તમારે કહું તમે આદિવાસી છો પછી હિન્દુ છો? હાલેલુયા. અમે આદિવાસી છે, અમે ખાલી જીવન પામ્યા છે, અમે બીજું કંઈ પામ્યા નથી. અમારી પાસે કોઈ ધર્મ નથી, અમારી પાસે જીવન છે અને આ જીવન બીજાને આલીએ છીએ અમે 100%. એક વાત. હાલેલુયા. હે અમે જીવન પામ્યા અને જીવન આલીએ છીએ બસ, બીજું કંઈ મળ્યું નથી. હાલેલુયા. મને જીવન મળ્યું છે. મારું જીવન પાપની અંદર, બુરાઈની અંદર, લડાઈ ઝઘડાની અંદર, ચોરી શિનાળાની અંદર, આ પ્રકારનું મારું જીવન હતું. મને ઈસુમાં મને જીવન મળ્યું, આમાંથી સુધારો મળ્યો. આ છે મારી પાસે, આ મને મળ્યું, એનાથી બીજું કંઈ મળતું નથી. હાલેલુયા. એવું પ્રશ્ન કરતા ને પછી એને પણ કહ્યું તું પણ મારી સાથે ચાલ, તને બેનો અનુભવ થઈ જાય કે એવું ખરેખર મળે છે કે પછી નથી મળતું. હાલેલુયા. શું કોઈ ખ્રિસ્તીની પાસે કોઈ પૈસાનું ઝાડ છે કે કોઈ પણ જાય ને પૈસા હલાવીને લાખ 2 રૂપિયાની કોઈને ખ્રિસ્તી બનાવી શકે છે? મશીન છે દેવોની પાસે. હાલેલુયા. 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 ચાહે આવી રીતે આ સમયની અંદર જીવન ચાલી રહ્યું છે. આપણો વિષય બીજો છે. હાલેલુયા. પણ આ સમયની અંદર હરેક વ્યક્તિ, હરેક ઇન્સાન આ સમયની અંદર પાપની અંદર જીવન જીવી રહ્યું છે. હાલેલુયા. અને પાપોથી છુટકારો અને પાપોથી મુક્તિ અને પાપોથી કેવલ ઈસુ પ્રભુ ही છોડાવી શકે છે. એ બોજ અને ભાર કેવલ પ્રભુ ઈસુ મસીહ ઉઠાવી શકે છે. હાલેલુયા. મારી સાથે પ્રભુનું વચન કાઢો. નીતિ વચનનું પુસ્તક 21મો અધ્યાય અને એની 8 કલમ આપણે વાંચીએ. નીતિ વચન 21 અધ્યાય 8 કલમ. થેન્ક યુ જીસસ. હાલેલુયા. હુવાનું નથી બહેનો ભાઈઓ, જરી પણ હુવાનું નહીં. બસ તમારું ધ્યાન ફોકસ દેવના વચન ઉપર અને દેવનું વચન ગ્રહણ કરો. પણ પવિત્રનું કામ કેવું છે? બોલો કેવું છે? સરળનો મતલબ, સરળનો મતલબ સીધું. બોલો સીધું, સાફ, એકદમ સુતરું, દાગ વગરનું, ગાંઠ વગરનું, ઠોકર વગરનું, એકદમ સીધું, સરળ, સારામાં સારું. બોલો સારામાં સારું, સારામાં સારું. ઈસુમાં આયા તો જીવન કેવું બને છે? સારામાં સારું બને છે. હાલેલુયા. હાલેલુયા. ઈસુમાં આયા તો માર્ગ કેવા બની જાય છે? સરળ બની જાય, સારામાં સારા. બોલો સારામાં સારા. ઈસુ પર વિશ્વાસ કરવાથી જીવન કેવું બને છે? સારામાં સારું બને છે. ઈસુ પર વિશ્વાસ કરવાથી આપણા શબ્દો, આપણી જીબાન અને આપણી જે બોલી છે કેવી બને છે? સારામાં સારી. બોલો સારામાં સારી. હાલેલુયા. ઈસુમાં આયા બાદ ઈસુ પર વિશ્વાસ કરવાથી આપણી નજર કેવી બને છે? સારામાં સારી. બોલો સારામાં સારી. પવિત્ર. હાલેલુયા. હાલેલુયા. આ સમયની અંદર ગુનાહથી લદેલો માર્ગ ઘણો જ બધો આંકો ચૂકો છે. હાલેલુયા. પરમેશ્વરનું વચન કહે છે મારા પ્રિયો, ગુનાના ભારથી લદાયેલો માર્ગ ઘણો જ આંકો ચૂકો છે. આ સમયકાળની અંદર હરેક મનુષ્યના જિંદગીને જો અંગત રીતે ઝાંકીને દેખીએ, ભલે મોદી હોય, મુખ્યમંત્રી હોય, હોમ મિનિસ્ટર હોય, પ્રાઇમ મિનિસ્ટર હોય, કોઈ પણ હોય, તો એની જિંદગી પાછળ જઈને દેખો તેનું જીવન કેટલું આંકો ચૂકો છે. હાલેલુયા. ભલે આપણે લાગે આ માણસ આવો મોટો ખતરનાક ભારી રૂપિયા વાળો અને ભારી ધન દોલતી વ્યક્તિ, પણ તમને શું ખબર છે કે એનો માર્ગ સીધો છે? શું તમને ખબર છે કે તો સરળતામાં જીવન જીવી રહ્યો છે? શું તમને ખબર છે કે શાંતિમાં જીવન જીવી રહ્યો છે? શું તમને ખબર છે કે સાંજે હુવે તો શાંતિમાં આનંદમાં હુવે છે? હે? નથી હોતા. હાલેલુયા. હાલેલુયા. બોલો હાલેલુયા. એટલા માટે वचन साफ लिखा है कि पाप से लदे हुए मनुष्य का मार्ग बहुत ही टेढ़ा होता है। हालेलुया, हालेलुया। परंतु जो पवित्र है उसका कार्य सफल होता है, उसका मार्ग सीधा बनता है। हालेलुया। आज मेरा प्रियो तमे ने हूँ एक समय હતો કે પાપથી લદાઈને જીવન જીવતા હતા। હાલેલુયા। પાછલાના સમયની વાત કરીશ, આ સમયકાળની વાત કરીશ અને અત્યારે લોકો જીવન જીવી રહ્યા છે તેઓની પણ વાત કરીશું। હાલેલુયા, હાલેલુયા। જેઓ ઈશ્વરને નથી માનતા તેઓ તો ઓલરેડી પાપની અંદર લદાઈને જીવન જીવી રહ્યા તો જીવી રહ્યા છે, પણ ઈશ્વરની અંદર વિશ્વાસ કરવા છતાંય પણ ઘણા બધા લોકો લદાઈને
પાપથી લદેલું જીવન જીવી રહ્યા છે, ગુનાહથી લદેલું જીવન જીવી રહ્યા છે, ભાર અને બોજથી લદેલું જીવન જીવી રહ્યા છે. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એકવાર તમને કીધું કે મારી પાસે આવો, હું તમને વિશ્રામ, મોક્ષ, શાંતિ, ઉદ્ધાર, તારણ હું તમને આપીશ. મારી પાસે તમને આ મળશે, કોઈની પાસે નહીં મળે. હાલેલુયા. ઉદ્ધાર કેવલ પ્રભુ ઈસુ મસીહ આપી શકે છે અને ઉદ્ધાર કેવલ ઈસુના નામથી છે. હાલેલુયા. કેમ કે બાઇબલ સાફ સાફ આપણને વચન જણાવે છે, ના આકાશમાં ના પૃથ્વીમાં બીજું કોઈ નામ નથી કે જેને દ્વારા મનુષ્યનો ઉદ્ધાર થઈ શકે, માણસનું તારણ થઈ શકે એવું કોઈ નામ નથી. કોઈ નામમાં એટલી શક્તિ ને સામર્થ્ય નથી મારા પ્રિયો, કેવલ ને કેવલ ઈસુના નામમાં સામર્થ્ય શક્તિ છે તમારા ને મારા જીવનને બદલવાની. હાલેલુયા. બોલો હાલેલુયા. પ્રભુ આપણા નામને નથી બદલતો, પણ પ્રભુનું નામ આપણી જિંદગીને બદલે છે. હાલેલુયા. પ્રભુના નામથી આપણને કદાચ મારા પ્રિયો આપણું જે ઘર છે કહેર કદાચ નહીં બદલાશે, જમીન તો જમીન નહીં બદલાશે મારા પ્રિયો, પણ આપણું જીવન બદલાશે, આપણો માર્ગ બદલાશે, આપણો સ્વભાવ બદલાશે, આપણી બોલવાની રીત બદલાશે, આપણી બેસવાની રીત બદલાશે, આપણા વ્યવહારની અંદર, સંબંધની અંદર એક નવો પ્રકાશન આવશે. હાલેલુયા. હાલેલુયા. અને જે વ્યક્તિ આ સમયની અંદર ગુનાહ અને પાપથી લદાયેલું જીવન જીવતા હોય તો સમજવાના એના માર્ગ કેવા છે? વાંકા ચૂકા. સીધા નથી કેવા છે? બોલો. વાંકા ચૂકા. યુ. હાલેલુયા. અને યુમાં ગાડી વાળો ચાલી શકતો કેટલો ટન મારે? એમ ચાલવા જાય તો કોઈ ટન બી અહીં બી રાખી જાય. હાલેલુયા. એટલે નાના વળાંકમાં આખી ગાડી એમ કરવી પડે છે. વિચાર કરો, આ તો એમ કેટલા તમે એમ કરો? હાલેલુયા. હાલેલુયા. થોડોક ઢાળ હોય, થોડોક વળાંક હોય તો આપણું સમકી ધીરે વાળીએ. હાલેલુયા. અને આગવાઈ વળાંક આયા કરે તે જ્યાં 1 કલાકનો રસ્તો હોય ત્યાં 10 કલાક થઈ જાય. હાલેલુયા. આને કહેવાય વાંકો સૂકો માર્ગ, આને કહેવાય બોજથી લદાયેલો માર્ગ. હાલેલુયા. આજ હર મનુષ્ય બોજથી લદાઈને જીવન જીવી રહ્યું છે, પાપથી લદાઈને જીવન જીવી રહ્યું છે, ઢોંઢાઈથી લદાઈને જીવન જીવી રહ્યું છે, ઝઘડાની અંદર લદાઈને જીવન જીવી રહ્યું છે, લોભ અને લાલચની અંદર જીવન જીવી રહ્યું છે. આ એક પ્રકારનો બોજથી લદાઈને જીવન જીવી રહ્યા છે. હાલેલુયા. આ જે લોકો આવી રીતે લદાપણો લઈને ચાલી રહ્યા છે તેઓના માર્ગો કેવા છે? વાંકા સૂકા છે. હાલેલુયા. બોલો હાલેલુયા. પણ પવિત્ર જનનું કામ કેવું છે? સરળ છે. જે પવિત્ર વ્યક્તિ છે, હવે પવિત્ર તો કેવી રીતે બની શકે? શું કોઈ વ્યવહારિકથી પવિત્ર બની શકે છે? હાલેલુયા. શું કોઈ પવિત્રતાને ખરીદી શકે છે? શું કોઈ પવિત્ર જીવન વેચાતું મળે છે? શું કોઈ પવિત્ર જીવન કોઈક ઝાડપાનમાં મળે છે? કોઈક દુકાન પર મળે છે? કોઈક ડોક્ટર પાસે મળે છે? કોની પાસે મળે છે પવિત્ર જીવન? હાલેલુયા. આ જગ્યા પર પવિત્ર લોકો છે, સરળતામાં જીવન જીવે છે. વચન સાફ લખ્યું છે, પવિત્ર જીવન, જે પવિત્ર છે તે સરળતામાં જીવન જીવશે. હાલેલુયા. તેનું જીવન સહી સલામત, તેના જીવનની અંદર કોઈ પણ પ્રકારની વાંકાચૂકી રહેશે નહીં, કેમ કે તેના વાંકાચૂકી સીધી કરનાર એની હાથે એક છે. હાલેલુયા. એક શક્તિ છે, એક પડસાયો છે, એક હાથ છે, એક નામ છે. હાલેલુયા. બોલો હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. આ જે શક્તિ નામ એ વ્યક્તિને જો કોઈ મનુષ્ય આ સમય અંદર એના પર વિશ્વાસ કરીને એને અપનાવી લેશે એના જીવનની અંદર, હાલેલુયા, એના જે વાંકા ચૂકા માર્ગો છે એ એના નામ દ્વારા કેવા કરવામાં આવશે? સરળ કરવામાં આવશે, સીધા કરવામાં આવે છે. હાલેલુયા. બોલે હાલેલુયા. મારા પ્રિયો, નૂહના સમયની અંદર પણ આ સમય કાળની અંદર લોકો વાંકા ને ટેઢા જીવન જીવતા હતા. એ સમયની અંદર પણ લોકો જીવન જીવતા હતા. દેવ તેનાથી બહુ પછતાયો. હાલેલુયા. દેવ બહુ પછતાયો કે આ પ્રજાને હું બનાવીને બહુ પછતાઈ રહ્યો છું. વાંચીએ ઉત્પત્તિનું પુસ્તક 5મો અધ્યાય. ઉત્પત્તિ પુસ્તક 6ઠો અધ્યાય અને 5 અને 6 કલમ. ઉત્પત્તિ 6ઠો અધ્યાય 5 અને 6 કલમ. કેટલા લોકો સમજાય છે હું બોલું તે? સમજ પડે છે બધા? ઓકે, સારું છે. અને યહોવાએ જોયું, સાંભળજો મારી વાતને કાન ખોલીને.
મારી તરફ ધ્યાન આપો બધા. હાલેલુયા. વાંચો. અને યહોવાએ કહ્યું કે માણસની ભૂંડાઈ સાંભળજો. કોની ભૂંડાઈ? કોઈ એક જાતિની નથી વાત થઈ, કોઈ એક ગામની વાત નથી થઈ, કોઈ એક શહેરની વાત નથી થઈ, ના કોઈ એક દેશની વાત થઈ, ના કોઈ એક ઘેરની વાત થઈ, ના કોઈ એક માણસની વાત થઈ. કોની થઈ બોલો? વાંચો, ફરીથી વાંચો. માણસની ભૂંડાઈ. હાલેલુયા. માણસ તમે હોઈ શકો છો, માણસ હું હોઈ શકું છું, માણસ મોદી હોઈ શકે છે, માણસ કોઈ બી હોઈ શકે છે. હાલેલુયા. કે મોદી આ દેશનો રાજા છે તો કોઈ માણસ નથી? હે? હાલેલુયા. એ બી માણસ છે. હાલેલુયા. તો મતલબ છે કે માણસની ભૂંડાઈ એટલી બધી વધી ગઈ કે આગળ વાંચો. પૃથ્વીમાં ઘણી થઈ ગણતરી વગરની ઘણી થઈ ગઈ. હા, ને તેઓના હૃદયના વિચાર સાંભળજો. તેઓના હૃદયના વિચારો હરેક કલ્પના નિરંતર રોકાવાનું નામ જ નહીં લઈ રહી. હાલેલુયા. નિરંતર ભૂંડિત થતી જાય રહી, ભૂંડિત થતી જાય રહી. વાંકો ચૂકો માર્ગ સીધો નહીં થયો, પણ વધારે વાંકો ચૂકો થતો જઈ રહ્યો. હાલેલુયા. બોજથી આઝાદ નહીં થવા માંગી રહ્યા, પણ વધારે બોજમાં દબાઈને જીવન જીવી રહ્યા, વધારે જીવન જીવી રહ્યા. હાલેલુયા. હાલેલુયા. આગળ વાંચે. અને યહોવાએ પૃથ્વી પર માણસને ઉત્પન્ન કર્યું. સાંભળજો. અને યહોવાએ પૃથ્વીની અંદર માણસને ઉત્પન્ન કર્યું. તેનો તેને પશ્ચાતાપ થયો. એનો એ પરમેશ્વરને શું થયો? પશ્ચાતાપ થયો. હા. ને હૃદયમાં તે ખેદિત થયો. દેવ આપણો હૃદયમાં હું થયો? ખેદિત થયો, દુખી થયો. હા. કેમ દુખી થયો? હા. અને યહોવાએ કહ્યું કે જે માણસને મેં ઉત્પન્ન કર્યું, મેં બનાવ્યું, તેનો પૃથ્વી પરથી હું સંહાર કરીશ. હા, હું આના પૃથ્વી પર તેનો હું કોઈ નાશ કરીશ. હવે નહીં છોડું. હાલેલુયા. કેમ કે જો દેવનું મન દુખી થઈ જાય છે તો પરમેશ્વર પછી પાછો હટતો નથી. હાલેલુયા. હાલેલુયા. લુસિફરને સ્વર્ગની અંદર પ્રભુની આરાધનાને સ્તુતિ કરવાને માટે બનાવ્યો હતો. એને મનમાં ઘમંડ નહીં કરી, પ્રભુની જગ્યા પર બેસવાની ઈચ્છા રાખી, કલ્પના કરીને પ્રભુને ગમ્યું નહીં ને પ્રભુએ એને પૃથ્વી અંદર ફેંકી નાખ્યો. હાલેલુયા. એનો મતલબ છે જે વ્યક્તિ પ્રભુને દુખિત કરે છે એ વ્યક્તિ કદી પણ પ્રભુના માટે લાયક અને યોગ્ય બની શકતો નથી. હાલેલુયા. સબ બોલે હાલેલુયા. એ વ્યક્તિ પ્રભુના માટે લાયક બની શકતો. તમારું શરીર દેવનું મંદિર છે. We are the temple of God. हम प्रभु के मंदिर है. हालेलुया. You are temple of God. तुम परमेश्वर का मंदिर हो. તમારી અંદર પરમેશ્વરની આત્મા વાસ કરે છે. હાલેલુયા. યાની કે હવે તમે ને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના મંદિર છીએ. હાલેલુયા. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપસ્થિતિ આજ તમારા અને મારા જીવનની અંદર આવે છે. અને જો આ જીવન દ્વારા આપણે પરમેશ્વરની મર્જીને ખિલાફ જઈશું, આ જીવન દ્વારા આપણે પરમેશ્વરના વચનની વિરુદ્ધ જઈશું, આ જીવન દ્વારા આપણે પ્રભુના વચનની વિરુદ્ધમાં જઈશું, તો મારા પ્રિય પરમેશ્વર કદી આપણી સાથે સાથ નહીં આપશે. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. એનો મતલબ નથી કે દેવ તમને છોડી દેશે. નહીં છોડશે. તમને પસ્તાવાનો એક મોકો આપશે, તમને સુધારવાનો મોકો આપશે. હાલેલુયા. બચવાનો એક ચાન્સ આપશે. તમારો ને મારો પ્રભુ એવો નથી કે તમે ભૂલ કરી તો ખતમ જ તમને કરી નાખશે. નહીં. હાલેલુયા. મોકો આપશે, તમને સમય આપશે આપણી જાતને આપણા જીવનને સુધારવાને માટે. હાલેલુયા. તો માણસો નૂહના સમયની અંદર યહોવાએ જોયું કે માણસોની ભૂંડાઈ દિન પ્રતિદિન પૃથ્વીની અંદર ઘણી બધી થઈ ગઈ. હાલેલુયા. ની ગણાય ની કહેવાય એના કરતા વધારે માણસોની ભૂંડાઈ વધતી ગઈ પ્રભુની નજરની અંદર. કોઈ પણ વ્યક્તિ મન ફેરાવીને પસ્તાવો કરવાને માટે, પવિત્ર જીવન બનાવવાને માટે કોઈ પણ વ્યક્તિ તૈયાર નહોતો. હાલેલુયા. હાલેલુયા. અને ઘણી થઈ ગઈ. તેના હૃદયની અંદર તેના વિચારોની સાંભળજો હરેક કલ્પનો નિરંતર ભૂંડી જશે. રોજ તેના વિચાર પવિત્ર થાય, તેનું મન પવિત્ર થાય, તેની કલ્પનાઓ પવિત્ર થાય, પણ ના થઈ રહી. રોજ વધારે દુષ્ટ અને ભૂંડી ને પાપી બનતી જઈ રહી. એના કારણે પરમેશ્વરે શું કર્યું? વિચાર કર્યો કે હવે હું આ લોકોને બનાવીને પસ્તાઈ રહ્યો છું. હવે હું જલ્દી આ પૃથ્વીનો સંહાર કરીશ, આ પૃથ્વીનો નાશ કરીશ. હાલેલુયા. 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 તો આગળ તમે વાંચતા જઈશો તો બધી બાબતો લખી છે. પરમેશ્વરે કેવી રીતે આ પૃથ્વીનો નાશ કર્યો હતો. હાલેલુયા. કયા વ્યક્તિને, કયા માણસોને પ્રભુએ બચાયા હતા, કોનું બચત થઈ હતી આ પૃથ્વીની અંદર, એ બધું નીચે લખેલું છે. હાલેલુયા.
પણ કહેવાનો મતલબ છે કે સમયની અંદર પણ વિશ્વાસી લોકોની અંદર આ ઘણા એવા લોકો છે જેના માર્ગ વાંકા અને સુકાશે, જેઓને આજ પ્રભુના માટે પવિત્ર જીવન બનાવવાની બહુ જરૂર છે. હાલેલુયા. પોતાની અંદર યેશુની પવિત્રતા ધારણ કરવાની બહુ જરૂરત છે મારા પ્રિયો. હાલેલુયા. બોલે હાલેલુયા. આજ હું તમને આ બધામાંથી તમને પૂછવા માંગુ, કેટલા લોકો પવિત્ર આત્મા પામ્યા છે? કેટલા લોકો પવિત્ર આત્માથી ભરપૂરી પામ્યા છે? કેટલા લોકોએ દેવનું સામર્થ્ય પામ્યું છે? હાલેલુયા. શું તમે કહી શકો છો કે મેં પવિત્ર આત્મા પામ્યું છે? શું તમે ઉભા થઈને કહી શકો છો કે મારી પાસે પવિત્ર આત્માની ભરપૂરી છે? હાલેલુયા. આજે ઘણાને આત્મા વિશે ખબર જ નહીં મળે. ગયા રવિવારે આપણે આત્મિક જીવન વિશે શીખ્યા હતા. હાલેલુયા. તમે આવીને શીખ્યા તો તમને ખબર હશે. હાલેલુયા. હવે જ્યાં સુધી પવિત્ર આત્મા તમારે ને મારી અંદર નહીં આવતા પવિત્ર જીવન જીવતા આપણને નહીં શીખાય. બોલો હાલેલુયા. 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 આ બટા ભૂવાથી પવિત્ર આત્મા નહીં મળે. 120 લોકો 10 દિવસ સુધી લગાતાર 24 કલાક 10 દિવસ સુધી પવિત્ર આત્માને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન યત્નો પર યત્નો, મહેનત પર મહેનત, કોશિશ પર કોશિશ કરતા રહ્યા. ત્યારબાદ 50ના દિવસે પેન્ટિકોસ્ટના દિવસે પવિત્ર આત્મા તેની પાસે આવ્યો. હાલેલુયા. પવિત્ર આત્મા એ બાબત ચીજ નથી કે આપણે જેમ તેવી રીતે મળી જાય, ખરીદી લઈએ આપણે પૈસાથી. ન ખરીદાય. હાલેલુયા. બોલ હાલેલુયા. હાલેલુયા. એ જ પવિત્ર આત્મા જ્યારે તમારા અને મારા જીવનની અંદર આવશે ત્યારે તમને પવિત્ર જીવન જીવતા શીખવશે. હાલેલુયા. હાલેલુયા. લોકો દિન પ્રતિદિન પ્રભુની નજરમાં ભૂંડા થતા ગયા. આ સમયની અંદર પૃથ્વીની અંદર પણ લોકો દિન પ્રતિદિન નિરંતર ભૂંડા જ થતા જઈ રહ્યા છે. તેઓની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ચૂકી છે. તેઓની બુદ્ધિ પણ આ સમયની કાળ અંદર કામ નહીં કરી રહી. હાલેલુયા. બોલે હાલેલુયા. નિરંતર આ સમયકાળની અંદર પણ પ્રભુની નજરની અંદર એટલો ઘોર પાપ અને ઘોર અન્યાય વધી રહ્યો છે. પ્રભુ હવે કોઈ તેનો ન્યાય નથી કરવાનો. હવે કોઈ પરમેશ્વર તેઓને કહેવા દે છે. તેઓની હાલ ઉપર, તેઓની મરજી ઉપર પરમેશ્વરે મનુષ્યને છોડી દીધા છે. હાલેલુયા. હવે આજના સમયમાં ખાલી તેનો હિસાબ સોંપડો લઈને ઉભો રહેશે. હાલેલુયા. બોલો હાલેલુયા. પણ તમારે ને મારે શું કરવાનું છે? જો તમારો ને મારો જીવનનો માર્ગ કદાચ વાંકો ને સૂકો ને બહારથી લદાયેલો હોય તો અત્યારે તેનાથી છુટકારોમાં પામવાનો છે. હાલેલુયા. જો આ સમયકાળની અંદર, આ ટૂંક સમયની અંદર આપણે એનાથી છુટકારો ના પામીએ અને પવિત્ર ન બનીએ તો કદાચ મારા પ્રિયો આપણું જીવન બી કદાચ અંધકારની અંદર જોવા મળી જાય. હાલેલુયા. અને આપણા માટે બહુ દુઃખિત વાત રહેશે. બહુ શરમદાયક વાત હશે કે આટલું આપણે કર્યું છતાંય પણ આપણને કેમ એ જગ્યાની અંદર આપણને સ્થાન મળ્યું. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે જ્યારે આપણે અયુબના પુસ્તકની અંદર વાંચીએ છીએ, માણસ કોણ છે તે કે પોતાને નિષ્કલંક સમજે છે. વાંચશે અયુબનું પુસ્તક એનો 15મો અધ્યાય અને 14 અને 15 કલમની અંદર આપણે દેવનું વચન વાંચીએ. અયુબનું પુસ્તક 15 અધ્યાય 14 અને 15. વાંચો. પાન નંબર 400. માણસ કોણ માત્ર છે કે તે નિષ્કલંક હોય? હા. અને જે સ્ત્રીથી જન્મ્યા એવા કોણ છે કે તે નેક હોઈ શકે છે? હા. જો તે પોતાના સંત પુરુષોનો ભરોસો કરતો નથી, તેની દ્રષ્ટિમાં કંઈ પણ નિર્મળ નથી. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. આજ નું બિચારો લોકોને જઈને બા ભાઈ બાબા ડાબા ફલાણા સગા સંબંધી આ તે ભાઈઓ માનો દેવ આ જગતનો નાશ કરવાનો છે. તમારી દુષ્ટતાને કારણે, જગતના પાપ વધારે કારણે પરમેશ્વર જલ્દી આ પૃથ્વીનો નાશ કરવાનો છે. અને તમારા માર્ગ જો સુધારી લો તો વખત છે તમારે. હાલેલુયા. જો તમે દેવની વાત સાંભળીને પસ્તાવો કર્યો તો વખત છે તમારી પાસે. હાલેલુયા. વચન શું કહે છે અયુબના પુસ્તકની અંદર? એ કહે છે કે માણસો કોણ માત્ર છે કે તે નિષ્કલંક હોય, અને સ્ત્રીથી જન્મ્યા કોણ છે કે તે નેક હોઈ શકે છે? કોણ માણસ છે સ્ત્રીથી જન્મીને નેકી લઈને આવ્યો છે? હાલેલુયા. નેક બનીને આવ્યો છે, લાયક ને યોગ્ય બનીને આવ્યો છે. ઈશ્વરને છોડીને કેવો બીજો કોઈ નથી આવ્યો મારા પ્રિયો.
હાલેલુયા. આજ એટલા માટે પરમેશ્વર ચાહે છે કે તમે ને હું પરમેશ્વરની પાછળ આપણે ચાલતા આપણા જીવનનો જે ભાર છે ને જે બોજ છે એને ફેંકીને ચાલીએ. હાલેલુયા. હાલેલુયા. કે સ્ત્રીથી જન્મ્યો હરેક વ્યક્તિ ભારથી લઈને આવેલો છે, પાપથી લઈને આવેલો છે. બોલો હાલેલુયા. બોલો હાલેલુયા. સાંભળો મારી વાતને, કાન ખોલીને ધ્યાનથી સાંભળજો. હરેક વ્યક્તિ જે સ્ત્રીથી જન્મીને આવ્યો છે આ સંસાર અને આ પૃથ્વીની અંદર, એ હરેક વ્યક્તિ પાપથી લઈને આવ્યો છે, પાપ લઈને આવ્યો છે. નિષ્કલંક આવ્યો એનો મતલબ છે કે એને બહાર આવ્યા બાદ એને નિષ્કલંક બનવાની જરૂર છે, એને પવિત્ર બનવાની જરૂર છે, એને એના વાંકા ચૂકા માર્ગને સીધા કરવાની જરૂર છે. અને એક જ ઠેકાણું છે, પ્રભુ યીશુ મસીહ. એના વગર કોઈ પણ વ્યક્તિ પોતાના માર્ગોને સીધા કરી શકતો. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. જો તે પોતાના સંત પુરુષોનો ભરોસો કરતો નથી તો તેની દ્રષ્ટિમાં આકાશો પણ નિર્મળ નથી. હાલેલુયા. આજ ઘણી વખત આપણા જીવનની અંદર આ બાબતો બને છે, પણ આપણે આપણા માર્ગોને સુધારવાના છે. હાલેલુયા. પાછળ ગીતશાસ્ત્રનું પુસ્તક 14મો અધ્યાય એની 2 અને 3 કલમો છે. ગીતશાસ્ત્ર 14 અધ્યાય 2-3. પાછો કોઈ સમજનાર અને કોઈ દેવને ખોળનાર છે કે નહીં તે જોવાને યહોવાએ આકાશમાંથી મનુષ્યો ઉપર દ્રષ્ટિ કરી. આકાશ ઉપરથી મનુષ્ય પર દ્રષ્ટિ કરી. તેઓ સર્વ માર્ગ ભ્રષ્ટ થાય છે. તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે. સત્કાર્ય કરનાર કોઈ નથી, ના એક પણ નથી. સાંભળજો, ખબર પડી ગઈ કે ગુનાથી લદેલો માર્ગ ઘણો બધો વાંકો ચૂકો છે, પણ પવિત્રનું કામ, જે પવિત્ર વ્યક્તિ છે તેનું કામ સરળ છે. હાલેલુયા. આ વાત તમને ને મને ખબર હોવા છતાંય પણ આજ ઘણાના માર્ગ કેવા થઈ ચૂક્યા છે? ભ્રષ્ટ થઈ ચૂક્યા છે. હાલેલુયા. બધા હાલેલુયા. કેવા થઈ ચૂક્યા છે? સાંભળજો. 14 अध्याय 2 और 3 कलम. परमेश्वर ने स्वर्ग में से मनुष्य पर दृष्टि की है कि देखे कि कोई बुद्धिमान, कोई परमेश्वर का खोजी है या नहीं. वे सब के सब भटक गए, वे सब भ्रष्ट हो गए, कोई सुकर्मी नहीं, एक भी नहीं. सुकर्मी यानी कोई भी व्यक्ति सुशील, निष्कलंक, योग्य एक पण નથી. हालेलुया. हालेलुया. તેઓ સર્વ માર્ગ ભ્રષ્ટ થયા છે, તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે. આજ આ સમય અંદર ઘણાઓનું જીવન પૂરેપૂરું મલિન યાની કે મેલું થઈને ચાલી રહ્યું છે. આજ કોઈ પણ મેલેપણાના જીવનમાંથી આઝાદ અને પવિત્રતાનું જીવન ધારણ કર્યું નથી. આજ કોઈ પણ પોતાના જીવનની અંદર પવિત્ર જીવન માંગતા નથી, મેલા જીવનને હજી ફેંક્યું નથી. યાકૂબના પત્રની અંદર 1 અધ્યાયની 21 કલમની અંદર લખવામાં આવ્યું છે કે તમારી સર્વ દુષ્ટતા અને તમારી સર્વ મલિનતાને તમે શું કરો? નાખી દો. હાલેલુયા. શું કરો? બોલો શું કરો? વાંચો 1 અધ્યાયની 21 કલમ. માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાથી અધિકતા અને દુષ્ટતાથી અધિકતા કરતા હોય તો નાખી દો. અને તમારા હૃદયમાં રોપેલું જે વસન આ જે દેવનું વસન તમારા અને મારી અંદર રોપાયેલું છે, આત્માને તારવા માટે શક્તિમાન છે. શરીરને તારવા માટે શક્તિમાન નહીં, આત્માને તારવા માટે શક્તિમાન છે. એને નમ્રતાથી ગ્રહણ કરો. જે બધી બાબત છે કે દેવના વચનને ગ્રહણ કરવામાં છે. હાલેલુયા. મેં તમને શરૂઆતથી કીધું કે વિશ્વાસથી દેવના વચનને ગ્રહણ કરશો તો એ ગ્રહણતા તમારા જીવનને ચંગાઈ લઈને આવશે, છુટકારો લઈને આવશે, આશીર્વાદ લઈને આવશે. હાલેલુયા. તમારા જીવનને અંદર પરમેશ્વર એક નવું પ્રકાશ અને એક નવું કાર્ય લઈને આવશે. હાલેલુયા. એને નમ્રતાથી ગ્રહણ કરો. સાંભળો, ઈસુએ પણ કીધું આવો, તમે ભારથી લદેલા છો, તમે બોજથી લદેલા છો, આવો. હાલેલુયા. તો આવો શબ્દને પહેલા સાંભળવું પડશે, સાંભળીને પછી આવવું પડશે, અને આયા બાદ પરમેશ્વર કહે છે કે હું મારાથી તમે શીખો. હાલેલુયા. તો તમને શાંતિ આપીશ. આવીને શીખવું પડશે, નમ્ર બનવું પડશે. નમ્રતાથી દેવની વાતોને, દેવના વચનોને, દેવના વાણીને આપણે શું કરવા પડશે? નમ્રતાથી ગ્રહણ કરવા પડશે.
તો જ આપણે શાંતિનો અનુભવ આપણા જીવનની અંદર કરી શકું. ને નમ્રતાથી ગ્રહણ કરવાથી એ તમારા માટે શું થશે? આત્માને તારવાને માટે શક્તિમાન છે. હાલેલુયા, હાલેલુયા. આજ દેવનું વચન તમારા બગડેલા જીવનને, તમારા દુષ્ટ જીવનને, હાલેલુયા, તમારા વાંકા ચૂકા માર્ગોને સીધા કરવાને માટે શક્તિમાન છે, સામર્થવાન છે આ દેવનું વચન. હાલેલુયા. જેને આજ તમારે ને મારે લઈ લેવાનું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે ઘણી વખત આપણે આપણો ભાર નાખતા નથી, આપણે આપણી દુષ્ટતા નાખતા નથી, આપણે આપણા મેલા જીવનને પવિત્ર બનાવવા માંગતા નથી. બસ પ્રભુની પાસે શાંતિ, આશીર્વાદ, ચંગાઈ, છુટકારો, સાજાપણું માંગીએ કરીએ અને પેલી મલિનતામાં વધારે મલિન થતા જઈએ, મેલામાં મેલા થતા જઈ રહ્યા, પણ પવિત્ર બનવાની કોઈ નામ લેતા. પવિત્ર બનવાની નામ આવે, વાત આવે તો આપણને નીંદર આવે. હાલેલુયા. મલિનતામાંથી પવિત્ર બનો, મલિનતામાંથી બહાર નીકળો. નહીં નાખવું ને, નથી નાખવું મારે. હાલેલુયા, હાલેલુયા. એ ભાઈ દારૂ મત પીવો ને, એ ભાઈ बीड़ी मत पीવો ने, ए भाई तुम्हारे घर तेरे बाप की पीता हूँ. हालेलुया. मैं मेरे पैसों से खरीद के खाता हूँ, पीता हूँ. हालेलुया. કેમ આવું જીવન લઈને ચાલી રહ્યા છો? કેમ આ મેલાની અંદર ચાલી રહ્યા છો જીવન? કેમ આ મલિનતાને હજી નાખતા નથી? ભાઈ સુધરી જા ને, ઈસુ આવી રહ્યો છે. બદલી દે જીવનને, પવિત્ર બની જા, પવિત્ર કાર્યો કર, પવિત્રતામાં જીવન જીવ, પવિત્રતા ધારણ કર, સુધારી લે પોતાની આત્માને, બચાવી લે પોતાની આત્માને. કેમ બગડે છે, કેમ ભૂલમાં પડે છે, કેમ નાશમાં જાય છે, કેમ દુષ્ટ અને પાપના માર્ગમાં જીવન જીવે છે? પસ્તાવો કરી લે, વખત છે તમારી પાસે. ઉડાવ પુત્રએ પોતાના મનની અંદર અહેસાસને મહેસૂસ અને પસ્તાવો કર્યો તો ખબર પડી કે ના રે ભાઈ, આમાં જીવન નથી, આ માર્ગમાં ચાલવામાં જીવન નથી. હાલેલુયા. મારે મારી ગલતી તો સ્વીકારવી પડશે, મારે મારા પાપને માફી માંગવી પડશે જો જીવન જીવવું હોય તો, શાંતિનું જીવન જીવવું હોય તો. હાલેલુયા, 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 હાલેલુયા. કેમ આ સમયની અંદર મારા પ્રિયો આજ તમે મેલનતાને, મલિનતાને ફેંકવા માંગતા નથી? એના કારણે દેવ તમારે મારા જીવનથી કંટાળે છે. વાંચીએ નીતિવચન 15:16, 15:26. નીતિવચન 15:26. આજ ઘણી વખત આપણી મલિનતાથી આપણે પવિત્ર નથી બનતા. ઘણી વખત દેવ આપણાથી નારાજ થાય છે, કંટાળે છે. વાંચે દુષ્ટની યોજનાઓથી યહોવા કંટાળે છે. હા, આમેન, હાલેલુયા. તાળી પાડી પરમેશ્વરનો ધન્યવાદ કરીએ. પણ પવિત્ર જનોના બોલ તેને સુખદાયક છે. સાંભળજો, કોના બોલ બોલો? પવિત્રતોના. શું કરે છે દેવને? દેવને શું કરે છે? બોલો તે કરા, શું કરે છે? હજી વાંચો એક વાર મલ્લાભાઈ જોરથી. એ દુષ્ટ લોકો સાંભળો, કંટાળે છે દેવ તમારાથી. હાલેલુયા. કેમ કે તમને સંભળાતું નથી બરોબર. હાલેલુયા. તમને દેવનું વચન ક્લિયરલી સમજાતું નથી, યાની કે આપણે દુષ્ટ છીએ. હાલેલુયા. કોણ છીએ બોલો? દુષ્ટ છીએ. કેમ કે આપણી મલિનતામાં આપણે નાખી નથી, આપણી દુષ્ટતા આપણે ફેંકી નથી, તો આપણે હજી દુષ્ટ છીએ. દુષ્ટતામાં ચાલી રહ્યા છે, લડાઈ ઝઘડામાં ચાલી રહ્યા છે. હાલેલુયા. હજી જીભ તો કંટ્રોલ થઈ જ નથી. હાલેલુયા. હજી જીભ તો કંટ્રોલ, હજી ફોટોમાં કાબુ તો આવી નથી. હાલેલુયા. એનો મતલબ શું છે કે આજે હજી પણ આપણે દુષ્ટ છે. તો આ વચન કોના માટે છે કહ્યું છે? કે આપણા માટે કહ્યું છે? કે ફરીથી વાંચો. હા, સાંભળજો, દુષ્ટની યોજનાઓથી યહોવા કંટાળે છે, પણ પવિત્રોના બોલ તેને સુખદાયક છે. પવિત્રના બોલ તેને સુખકારક છે. આપણે આરાધના કરી, પ્રાર્થના કરી, પ્રભુને ગમે એમ કહીને આરાધના કરીએ કે પ્રભુ મારી આરાધનાથી ખુશ થાય, એને અસર લાગે. પણ અહીંયા આપણી મલિનતા તો આપણે ફેંકી નહીં, આપણી દુષ્ટતા આપણે નાખી નહીં. દુષ્ટના માર્ગથી યહોવા શું કરે છે? કંટાળે છે. हालेलुया, हालेलुया. हिंदी में लख्यू છે बुरी कल्पनाएं यहोवा को घिनौनी लगती है,
परंतु शुद्ध जन, सांभळजो, परंतु शुद्ध जन के वचन मन भावने है, मन भावने। हालेलुया, मतलब સાંભળવામાં મજા આવે, સાંભળવામાં સારું લાગે એવા। હાલેલુયા, આ શું આપણા જીભથી બીજાને સારું લાગે છે? નથી લાગતું। હાલેલુયા, આપણા હોઠ હજી અપવિત્ર છે, પવિત્ર થયા નથી, આપણી જીભ હજી મલિન છે। હાલેલુયા, આપણી હરેક કલ્પનાઓ નિરંતર મલિન છે। નૂહના સમયની અંદર પુસ્તક આપણે ઉત્પત્તિમાં વાંચી લીધું કે મનુષ્યના વિચાર નિરંતર કલ્પનાઓ કેવી થતી ગઈ? ભૂંડાશ થતી ગઈ। હાલેલુયા, તો એવી જ રીતે આજ સમયની અંદર આપણી પણ કલ્પનાઓ, આપણા પણ વિચારો કેવા છે? મલિન છે, દુષ્ટતાવાળા છે। હાલેલુયા, અને એના કારણે પરમેશ્વર આપણાથી શું કરે છે? શું કરે છે? શું કરે છે? શું કરે છે? બોલો, શું કરે છે? શું કરે છે? કંટાળે છે। બોલો તે ખરા। આ તો નહીં બોલે તો દેવ પણ કંટાળ્યો છે ને હું કંટાળ્યો છે। હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા। હે, આશી વાત છે? તો દાવો તો તમે બોલો 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 છતાંય પણ તમારા મોંમાંથી અવાજ નહીં નીકળતો। આનો મતલબ છે કે તમારું બેહું પણ દેવને પસંદ નથી। હાલેલુયા, હે, તમારું આ બેહું પણ દેવને પસંદ નથી, તેને કંટાળો ઉપજાવી રહ્યું છે। હાલેલુયા, કેમ કે આપણે દેવના વચનને સાંભળવામાં કોઈ દિલચસ્પી બતાડતા નથી। હાલેલુયા, હાલેલુયા, હે, પણ કોઈ બહારથી મોટો સાહેબ આવી જાય ને, મોટા મુરડાનો, મોટા હાથુનો, મોટા પોગુનો, મોટો જબો પહેરીને, હે, તેની અંદર આવે કે કેમ જાઉં એની આગળ પ્રાર્થના કરાવવા? પહેલી હું જ જાઉં, નહીં પહેલો હું જ જાઉં, પહેલી હું જ જાઉં, નહીં પહેલો હું જ જાઉં, પહેલી હું જ જાઉં, પહેલી હું નહીં જાઉં। હાલેલુયા, બસ નજર તારે મીટિંગ જાય તેલ લેવા, પણ માર કિકિંગ કરીને મારે પ્રાર્થના કરાવી જ દેવી પડે, હાથ મિલાવી જ દેવા પડે। હાલેલુયા, બોલો હાલેલુયા, હાલેલુયા, હે, હાલેલુયા, હાલેલુયા। આવું છે, હજી મલિનતા ફેંકી નથી, હજી દુષ્ટતાનું જીવન નાખ્યું નથી મારા પ્રિયો। કાં છે આપણો વિશ્વાસ? કાં છે આપણો ભરોસો? કાં છે આપણું જીવન? શું પાપની અંદર લદેલું નથી? આ દર્શાવે, સાબિત થઈ રહ્યું છે કે આપણું જીવન પાપથી લદાયેલું છે, દુષ્ટતાથી લદાયેલું છે। સાબિત તમે કર્યા છો, ખુદ તમે સાબિત કરી રહ્યા છો, હું નથી કહેતો તમને। હાલેલુયા, હું નથી કહેતો, તમે ખુદ સાબિત કરી રહ્યા છો, એને મારે સાબિત કરવાની જરૂર નથી। હાલેલુયા, બોલો હાલેલુયા। અને પરમેશ્વર કહે છે કે હું દુષ્ટના માર્ગોથી કંટાળું છું, પણ પવિત્રના બોલ એને સુખકારક લાગે છે મારા પ્રિયો। પવિત્રતાનું જીવન તેને સુખકારક લાગે છે, પવિત્ર જીવન તેમને સુખકારક લાગે છે। હાલેલુયા, એક યોગ્ય બલિદાન લાગે છે, એક સારું જીવન લાગે છે। હાલેલુયા, બોલો હાલેલુયા। હજી આપણી આંખ નિર્મળ થઈ નથી, આપણી આંખ હજી પવિત્ર થઈ નથી, આપણી જીભ, આપણા હોઠ હજી પવિત્ર થયા નથી। વિચાર કરો, આપણે કેટલી દુષ્ટતાથી આપણે લદેન ચાલી રહ્યા છે, હજી કેટલા પાપ આપણેથી લદેન ચાલી રહ્યા છે। એનો મતલબ છે કે આપણું જીવન, આપણો માર્ગ કેવો છે? વાંકો ચૂકો છે। પ્રભુની પાસે આપણે પ્રાર્થના તો કરી રહ્યા, પ્રભુ શાંતિ આલ દે, પ્રભુ સંગાઈ આલ દે, પ્રભુ છુટકારો આલ દે। હાલેલુયા, પણ પ્રભુ કહે છે હું તને જે વચનો આલી રહ્યો છે, તને સુધારવાને માટે, તારા માર્ગને ઠીક કરવાને માટે, તારા જીવનને પવિત્ર કરવાને માટે તું પહેલા એને ગ્રહણ તો કરકે। હાલેલુયા, બસ મારી પાસે શાંતિ માંગજે, બસ મારી પાસે આશીર્વાદ માંગજે, બસ મારી કણ છુટકારો માંગજે, હું તને ના નહીં પાડું, આપી દઈશ, કેમ કે બધું તમારા જ માટે છે, મારે લઈને શું કરવાનું? હાલેલુયા, તમે આઈ બા છે, તમે લઈને થોડી જાવ છે ધન દોલત પૈસા, તો ભેગું કોને હાર કર્યા? સોરા હાર કર્યા કે બધું એવાનું છે? હે, હાલેલુયા, બોલો હાલેલુયા। તો પરમેશ્વર કે હું આપવા તૈયાર છું, હું આપવા તૈયાર જ છું, પણ તમે પહેલા લાયક બનો, યોગ્ય બનો, તમારા માર્ગોને સુધારો, પવિત્રતાનું જીવન ધારણ કરો તમારા જીવનની અંદર, તમારા મન તનની અંદર તમે પવિત્રતા લઈ લો, તમારી જીભની અંદર, તમારા હોઠોની અંદર, તમારા કાનોની અંદર, તમારું આખું શરીર પવિત્ર આત્માનું મંદિર છે। તો પહેલા તમે તમારા શરીરને દેવને પસંદ કરતી આરાધના કરવાનું શરૂઆત કરો, દેવને પસંદ કરતા વચનો ગ્રહણ કરવાનું શરૂઆત કરો। હાલેલુયા, જે અસલી વચન, જેને ખાસ જીવનની અંદર જરૂર છે, તેને આપણે ગ્રહણ નથી કરતા। હાલેલુયા, બસ ભૂત વેલા પાડે, બસ ડાકેર વેલા પાડે, બસ બોલું વેલા પાડે, બસ ફલાણું વેલા પાડે। હાલેલુયા, કેમ કે વચનનું બીજ તમે અને હું
તમારા ને મારા ભોયની અંદર, તમારા ને મારા જીવન અંદર વાવવા દેતા નથી. હાલેલુયા. અને બીજ નહીં વાવાય તો ઉગવાનું છે, કઈથી ઉગશે? ફળની આશા રાખીએ છીએ આપણે, આશીર્વાદની આશા રાખીએ છીએ, પણ બીજ તો પડવા દેતા નથી. હાલેલુયા. તો કેવી રીતે ઘઉં ઉગશે, કેવી રીતે મકાઈ ઉગશે, અને કેવી રીતે પહોળામાં ને વખારો ભરાશે એમની એમ ભરાહે કે કેમ ભરાહે? કે કેમ ભરાહે? બોલો કે કેમ ભરાહે? હાલેલુયા. હાલેલુયા. દેવનું વચન એ બોવાથી, દેવનું વચન ગ્રહણ કરવાથી આપણું મન પરિવર્તન થાય. હાલેલુયા. હાલેલુયા. એટલે દેવના વચન પર બડી ધ્યાન આપો. એટલી બધી કંજૂસાઈ મત કરો. આ કંજૂસાઈ એક દિવસ આપણને રોક દે. શું કરે બોલો? શું કરે બોલો? બોલો તે ખરા શું કરે? આપણને શું કરે? આપણી કંજૂસાઈ આપણને. હાલેલુયા. હા, તમે દુતાઈ કર દો, બહાના કાઢી દો. હરેકમાં જઈને કઈ બહાનું કાઢો? અરે મનતે એવું નહીં શીખાડ્યું. હાલેલુયા. મનતે એવી કોઈ વાત ખબર નહીં પડી, મનતે કોઈ આલી જ નહીં આવી વાત. હાલેલુયા. હાલેલુયા. હા, કદાચ તમે એમ કીધું માણસ વિશ્વાસ કરી લે તમારી પર તો આ બધું દેખાઈ જાય. હાલેલુયા. તમે ના પાડો તો પછી તમારું ત્યાં સ્ક્રીન પર બધું દેખાડવામાં આવશે. તમારો ચોપડો ખોલા હે. આ દિવસે આ જગ્યા પર આ વાત અને આ સમયે તમને આ વાત મળેલી, પણ તમે ધ્યાન આપ્યું. તેના ધ્યાનમાં તમે ઉતેલા ઊંઘાતેલા ઘેરની વાતો, ડગરાન, બોકડાન, ખેતર, સણા અને ઘઉં યાદ કરતેલા બટા. હું યાદ કરતેલા? હું યાદ કરતેલા બોલો? સણા, બોકડા, ડગરા, કુકડા, બટા યાદ કરતેલા. પણ તમારું વસન કાં યાદ રહેતા? હાલેલુયા. હાલેલુયા. અને બટા હુતેલા શું કરતેલા? સાહેબ બોલાડે હાલેલુયા, તે હાલેલુયા પાછા હુઈરા, હાલેલુયા તે કે હાલેલુયા પાછા હુઈરા. આમાં સમય વેસ્ટ કરી નાખ્યો. 2-2.5 કલાકો જમતા બહી રહ્યા. હાલેલુયા તે કે હાલેલુયા. હે, આજ આમાં જીવન કાઢી રહ્યા છે આપણે. વચન ઉપર કોઈ ધ્યાન નથી, ગ્રહણ કરવાનું કોઈ મન નથી, પવિત્ર બનવાની કોઈ દિલચસ્પી નથી, કોઈ ઈચ્છા નથી. તો પછી માર કેવા રહેવાના છે? વાંકા સુકા રહેવાના છે કે? હાલેલુયા. હાલેલુયા. ખાલી હાલેલુયા બોલવાથી તમને દેવનું વચન ગ્રહણ નથી થવાનું. હે, બરોબર ધ્યાન આપવું પડશે, ગ્રહણ કરવું પડશે. तर चमत्कार देखा है. हालेलुया. तो देखा है. निंदा वालों भी हालेलुया बोले, पेलो ही हालेलुया बोले. हालेलुया. अच्छी बात के जावा तो बता हर एक बार जावा इच्छा किया. हालेलुया. हालेलुया. દેવ દુષ્ટોથી શું કરે છે? કંટાળે છે, પણ પવિત્રતાનું જીવન તેને સુખકારક કરે છે. હાલેલુયા. વાત છે બીજું વચન 30 અધ્યાય અને એની 12 કલમો છે. 30 અધ્યાય 12 કલમ. નીતિ વચન 30 અધ્યાય 12 કલમ. દાનિયેલનું પુસ્તક 12 અધ્યાય 10 કલમ. નીતિ વચન કાઢો પહેલા ફટાફટ. નીતિ વચન. એવી પણ એક પેઢી છે કે સાંભળજો બધા કાન ખોલીને. પેલો સાહેબ કે તે બરોબર કહેશે. ભગુની આંખો ફાડી માળો, હાથીના કાયડા સમાન સાંભળો. હે, હાલેલુયા. હાલેલુયા. 530 અધ્યાયની એવી પણ પેઢી છે કે કેવી પેઢી છે? પોતાને ધર્મી ને પવિત્ર માને છે. હા, થતી નથી. ભરોસો વિશ્વાસ ઈસુ પર છે, ચાલી રહેશે ઈસુની પાછળ, પણ મલિનતામાંથી હજી સ્વસ્થ પવિત્ર થવાનું નામ લેતી નથી. હાલેલુયા. બુરાઈ ને ઘમંડાઈ ને લોભ ને લાલચ
અને દુષ્ટતાના શબ્દો મોંમાંથી જે ગાળો કાઢે છે ને, જે શ્રાપ કરે છે, હરાપ કાઢે છે, એ છોડવા તૈયાર નથી, પણ વિશ્વાસ તો પ્રભુ ઈસુ મસીહ પર કરી રહ્યા છે. હાલેલુયા. પણ દુષ્ટતાનું જીવન નાખવા માટે કોઈ વ્યક્તિ તૈયાર નથી. હાલેલુયા, હાલેલુયા. લોકોને કહ્યા ઈસુ આશીર્વાદ આપે છે તો બધા બોલશે આમેન. હાલેલુયા. અને મન ફિરાવો, પસ્તાવો કરો, એક પોસ્ટર છે. હાલેલુયા. પસ્તાવો કરો એમ કે તો કેટલા લોકો હાલેલુયા. અને ઈસુ આશીર્વાદ આપે કે બધા હાલેલુયા, 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 હાલેલુયા. પસ્તાવો કરો, પસ્તાવો કરો, પાપ છોડો, બુંડાઈ છોડો. બરોબર છે. એ પાછા બધા હાલેલુયા. હે પસ્તાવો કરવા કોઈ તૈયાર? ઈસુએ કીધું મન ફિરાવો, પસ્તાવો કરો, દેવનું રાજ્ય નજીક છે. હાલેલુયા. હે આજ પસ્તાવો કરવાની તમને વચન આલે, પાપ છોડવાનો તમને વાત આલે, વચન આવે તે તમારા મનમાં લાગે કાળું. કેવું લાગે? કેમ કે કાળાને પ્રમાણે તમે સાલી રાત્રે તમને કાળો લાગે. હાલેલુયા. હે કાળું કેમ લાગે? કેમ કે કાળાના હિસાબે સાલી રાત્રે કાળા કાટું લાગે. હાલેલુયા. કોના હિસાબે સાલી રાત? અને કાળો પોતાનું સમજે, પવિત્ર સમજે. કાળો પોતાનું સમજે, પવિત્ર સમજે, પણ પોતાની મલિનતામાંથી સ્વસ્થ નથી થવા માંગતો. હાલેલુયા. બસ કાળા વાત કે તો કાળા લાગે કાટું, અને કાળા આવે ગુસ્સો, અને ગુસ્સો આવે તો પછી કરાવે એને પાપ, અને પાપની મજદૂરી મૃત્યુ છે. હાલેલુયા. પાપની મજદૂરી શું છે? જીવન નથી, મૃત્યુ છે. વચન સાફ કહે છે. હાલેલુયા. એટલે કાળાના હિસાબે સારું બંધ કરતો મહેરબાની કરે, અને કાળાની વાત બી માનતા આવે, કાળું જ કરે. હાલેલુયા. કાળો એને હાથે લઈ જાય તમે, અને કાળા ઘણા છે લઈ જનારા. હાલેલુયા. પણ મેન કાળો એના જીવન આને કાર્ય કરે છે. આજે ઘણાઓના જીવન પણ એ પણ કાર્ય કરી રહ્યો છે. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. એટલે દેવનું વચન તમે કેવી રીતે ગ્રહણ કરો? નમ્રતાથી તમે દેવનું વચન ગ્રહણ કરતા શીખો, ત્યારે તમારી આત્માને તારવાને માટે સામર્થવાન અને શક્તિમાન બની શકશે, અને તમારું જીવન પવિત્રતાની લિસ્ટની અંદર આવી શકશે. હાલેલુયા. અને તમારી અંદરનો જે વાંકો ચૂકો માર્ગ છે એ તમારા માટે સીધો અને સરળ બની શકશે. પોતાને પવિત્ર માનવાનું છોડી દો, પોતાને ધર્મી સમજવાનું છોડી દો. હાલેલુયા. હું પણ મારી જાતને કે હું બહુ મોટો પાસ્ટર છે, બહુ મોટો પ્રચારક છે નથી સમજતો. હજી હું પણ શીખી રહ્યો છે, મારે પણ હજી કરવાની જરૂર છે. હાલેલુયા. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. જે હું તમને શીખવું છું એ મારા માટે પણ છે, તમારા માટે પણ છે. કે હું શીખાડને અલગ ટળીને જાઉં એ ચાલવાનું? કેમ કે દરવાજો એક જ રહેવાનો છે તે હરકનો. કે પાદરીઓ માટે અલગ દરવાજો રહેવાનો છે, ભવિષ્ય વક્તા માટે અલગ દરવાજો રહેવાનો છે, બધા માટે એક જ દરવાજો છે. હાલેલુયા. તો ભાઈ સાંભળનારા પણ એ વાટમાં જવાના છે, ઉભો રહી શીખવાડનારો પણ એ વાટમાં જવાનો છે. તો એમાંથી સમજતા હશે કે પાદરી માટે અલગ દેવે રસ્તો તૈયાર કર્યો છે, સેવકો માટે અલગ રસ્તો તૈયાર કર્યો છે. સેવક પ્રભુએ કીધું હું જાઉં છું તમારા માટે જગ્યા ત્યાં. હું પાદરીઓ માટે અલગ રસ્તો તૈયાર કરવા માટે જ્યારે એમને કીધું. હાલેલુયા. હું તમારા માટે, વિશ્વાસ કરનારા લોકોને માટે, પવિત્ર જીવન જીવનારા માટે હું જગ્યા તૈયાર કરવા જાઉં. હાલેલુયા. આજ આપણે બીજી બધી બાબતે તાજા છે, પણ ઘણી એવી બાબત છે તેમાં આપણે સ્વસ્થ થયા નથી ને થવાની જરૂર છે. સારું, દાનિયેલનું પુસ્તક પાસે 12:10 કલમ. દાનિયેલ 12:10 કલમ. કાઢો. સમજાય છે બધા? મારું બોલવું તમને સમજાયું છે? ભાઈઓ બહેનો સમજાય છે? આવતા રવિવારે પૂછી બધાને, એક ઉભા કરી પૂછી. તે હું નહીં આવું. દાનિયેલ 12:10 કલમ. ભલા પોતાને શુદ્ધ તથા શ્વેત કરશે, હા, ને તેમને નિર્મળ કરવામાં આવશે. હા. પણ દુષ્ટો પાપ કર્યા કરશે, દુષ્ટો શું કર્યા કરશે? પાપ કર્યા કરશે. અને કોઈ પણ દુષ્ટ સમજશે નહીં. દુષ્ટ સમજવા પણ નહીં માંગ્યા, પણ જ્ઞાની જનો સમજશે. હા, જ્ઞાની લોકો આ વાત સમજશે.
જે દુષ્ટતામાં હજી જીવન જીવવા માંગે છે એવું આ વાત ભલે નથી પડવાની. ખાલી માતા હલાવે ડોલે ખાલી પહેલાને હાથે હાલેલુયા બોલી એમ કીધું ને એમ. હાલેલુયા બોલો હાલેલુયા હાલેલુયા. હજી જોરમાં જરી પાછો હજી બીજાને સમજાય નહીં રૂ સમજ પડે એક એક શબ્દ વાંચો. ઘણા પોતાને શુદ્ધ તથા શ્વેત કરશે, ઘણા પોતાને શુદ્ધ અને શ્વેત કરશે. જે તેમને નિર્બળ કરવામાં, શું ફરીથી વાંચો. હા, તેમને નિર્બળ કરવામાં તેમને નિર્મળ કરવામાં આવશે. આવશે. પણ દુષ્ટો પાપ કર્યા પણ દુષ્ટ સાંભળજો, પણ જે હજી પોતાની મલિનતામાંથી સ્વસ્થ થતા નથી, હા, એ શું કર્યા કરશે? પાપ કર્યા કરશે. હા, અને કોઈ પણ દુષ્ટ સમજશે નહીં. પણ કોઈ દુષ્ટ એને ઘણી વાત બતાડે એ પાછું એની જ માર્ગે ચાલે, એની જ કરલી સલાડે. એ સાહેબ ગમે તેટલું બોલે મારે હું જઈ રહ્યું છે, હું મારા મનની કરલી સલાડી. હાલેલુયા હાલેલુયા. આજ આવા કઠણ હૃદયના વિશ્વાસી લોકો છે તો હું બધા સારા છે, પ્રભુનો ધન્યવાદ. હાલેલુયા. પણ બીજા લોકો છે હાલેલુયા જેને લાખ શીખવાડ્યા છતાંય પણ પોતાની ગરદન અકડ રાખે છે. નીતિવસન કહે છે આટલું સાંભળ્યા છતાંય પણ પોતાની ગરદન અકડ રાખે છે. એનું અકસ્માત ના થાય ખબર જ નહીં પડે. આગળ વાંચે. પણ જ્ઞાની જનો સમજશે. જ્ઞાની સમજે બસ. હાલેલુયા. પણ જ્ઞાની જ લોકો સમજશે. જ્ઞાની તમે કેવી રીતે બનશો? કેવી રીતે બનશો જ્ઞાની? હે, કેવી રીતે જ્ઞાની બનશો? કેવી રીતે જ્ઞાની બનશો? હે, શીખવાથી. જ્યાંથી શીખો નહીં ત્યાંથી જ્ઞાની બનાય નહીં, સમજાય નહીં. આશી વાત છે. હાલેલુયા. અને શીખવા માટે દેવના શરણોમાં રોજે આવવું પડશે, સમય આપવો પડશે. કામ પછી પહેલું દેવનું કામ કરવું પડશે. તો સમજને સમજદાર બનો ને તો જ તમને દેવનું જ્ઞાન મળશે. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. ઘણા પોતાને શું કરશે? હા, ઘણા પોતાને શું કરશે? શુદ્ધ તથા શ્વેત કરશે ને તેમને નિર્મળ કરવામાં આવશે. જેવો શુદ્ધ અને શ્વેત થવા માંગે છે, ઈચ્છા રાખી રહ્યા છે, જેવો પોતાના પાપોથી પસ્તાઈને દુષ્ટતા અને મલિનતાનું જીવન છોડીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવા માંગે છે, તેઓને શ્રેષ્ઠ કરવામાં આવશે, તેઓને શુદ્ધ કરવામાં આવશે. હાલેલુયા. શું કરવામાં આવશે? બોલો. શુદ્ધ અને શ્રેષ્ઠ કરવામાં આવશે. પણ જેવો આ બધી વાતો સાંભળીને આટલા પણ વચનો આપ્યા છતાંય પણ પોતાના જીવનની અંદર પોતાની ગાળ છોડવા પણ તૈયાર નહીં હોય, એ શું કરશે? હજી ગાળ દયા કરે. શું કર્યા કરે? બોલો. ચોરી કરનારા કીધું ચોરી ન કરતે તે હજી ચોરી કર્યા કરે. તો પછી હાલેલુયા. વ્યભિચાર કરનારો વ્યક્તિ વ્યભિચાર ન કરવો જોઈએ, તે વધારે વ્યભિચાર કર્યા કરશે. હાલેલુયા. કેમ? કેમ કે તેને દેવના વચનની કોઈ ભય અને ડર નથી. તેઓની પાસે દેવના વચન યાની કે ઈસુ પાસે જવાની કોઈ દિલચસ્પી, તેની પાસે કોઈ ઈચ્છા, કોઈ આશા, કોઈ વિશ્વાસ નથી તેની પાસે. તે બસ પોતાની સુખ અને શાંતિ 60 અને 65 વર્ષની જિંદગીમાં ખાલી ખુશી અને શાંતિ જીવન જીવવા માંગે છે, આનંદ જીવન જીવવા માંગે છે. એને આગળના જીવનથી કોઈ લેવા દેવા. હાલેલુયા. એવા લોકો પાપ કર્યા કરશે. એવા લોકો ઈસુ પર વિશ્વાસ કરવા છતાંય દારૂ પીયા કરશે, બીડી પીયા કરશે, તમાકુ ખાયા કરશે, ગુટખા ખાયા કરશે, વિમલ ખાયા કરશે, જગતની સંગતિમાં ચાલ્યા કરશે, જગતના લોકોની સાથે ફર્યા કરશે. કેમ કે તેને વચન સાથે કોઈ લેવા દેવા. માર્ગને સુધારવાનો નથી, તેઓને પવિત્ર જીવન હતી તેઓને કોઈ લેવા દેવા નથી. અને પ્રભુ પવિત્ર લોકોને, વિશ્વાસ યોગ્ય લોકોને લેવા આવી રહ્યો છે, જેઓ પોતાના વસ્ત્ર ધોઈને તૈયાર થઈ રહ્યા છે. હાલેલુયા. જેઓ પોતાની મલિનતામાં સ્વસ્થ થઈ ચૂક્યા છે, જેઓ પોતાના મેલા જીવોથી પવિત્ર બની ચૂક્યા છે, એવી પ્રજાને, એવી મનુષ્યને, એવા લોકોને, એવી મંડળીને ઈસુ રાજા વાદળે સવારે લાખો ઘોડોની સાથે, લાખો દૂતોની સાથે અને ઘોડે સવારે આવી રહ્યો છે. હાલેલુયા. બોલો હાલેલુયા. જે નિષ્કલંક અને વિશ્વાસ યોગ્યતાથી જીવન જીવશે, જે પોતાના માર્ગની અંદર પાપથી લઈને જીવન જીવતો પાપનો માર્ગ છોડીને, દુષ્ટતા નાખીને, મલિનતાનું જીવન ફેંકીને, મેલું જીવન કાઢીને એક પવિત્રતાનું જીવન ધારણ કરીને જીવન જીવનાર વ્યક્તિઓને ઈસુ મસીહ આ જગતની અંદર ફરી એકવાર બીજા આગમનની અંદર તેઓને લેવાને માટે આવી રહ્યો છે. હાલેલુયા હાલેલુયા. મારા વહાલાઓ, તમારું અને મારું જીવન ખાલી આ સમયકાળ સુધીનું નથી, ખાલી આ 60 અને 65 વર્ષ સુધીનું નથી. હાલેલુયા. તમારું અને મારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર અનંતકાળનું જીવન છે, જેની કોઈ હદ, કોઈ સીમા, કોઈ આકાર, કોઈ ગણતરી નથી.
હાલેલુયા. એ જીવનના માટે દેવે તમને ને મને બોલાયા છે. એ જીવન મેળવવા માટે ઈસુ હાક મારે છે, મારા દીકરાઓ મારી પાસે આવો, હું તમને શીખામણ આપું છું, હું તમારી પર મારો આત્મા રેડીશ, હું તમને સાચું જીવન જીવતા શીખવીશ. હાલેલુયા, બોલો હાલેલુયા. આજ તમે ને હું આવી તો ગયા છે મારા પ્રિય, સાંભળી તો લીધું છે પણ વચનને અમલમાં લાવવાનું કામ કાર્ય કરતા નથી. સાંભળી તો જતા રહીએ છે પણ તેનું પાલન કરતા નથી. અને પછી આપરા થાય પછી બીમારી આવે. હાલેલુયા. તમારા ઘરમાં ડગરા બકડા વધારે ખાઈને હાથના વાગોળે તો પછી શું તે આપણો છોડે પછી મરી જાય. તમે દેવનું વચન સાંભળીને જાઓ પણ યાદ રાખો નહીં, મનમાં દિલમાં યાદ રાખો નહીં અને તેને ફોલો કરો નહીં. બસ પ્રાર્થનાનું જીવન નહીં, પ્રાર્થના કરો હા બગા આવે, હમણાં આવે, હાપ આવે, મહુણા આવે, ભૂતો આવે, ડાકણા આવે, કુકડા આવે, બિલાડા આવે, કૂતરા આવે, બધા આવે. બસ કહેવા તો રાતના કોઈ ટાંટો ખીચતું હોય, કોઈ આંગણા ફોડતું હોય, કોઈ માથું દબાવતું હોય, કોઈ વાળ ખીચતું હોય. આ બધા ભૂત ક્યાંથી આવે હમણાં? આના કારણે આવે તમારા જીવનની અંદર. અને આ જીવન તમે રોજ આખો દિવસ દિવ્યા કરો, રોજ સવારથી ઉઠ્યાથી ડૂબ્યાથી